સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હરિનારાયણ. આજે આપણે થોડોક સત્સંગ કરવો છે. ઘણા વ્યક્તિને એક પ્રશ્ન ઊભો થાય છે વારંવાર કે પૂજા ભક્તિ, આ સત્સંગમાં જવું, કથાઓમાં બેહવું, આ બધું શું કામ કરવું પડે? ઘણા લોકોનો આ પ્રશ્ન છે. તો શું કામ ભક્તિ કરવી પડે, પૂજા કરવી પડે, શું કામ આપણે એના ચરણોમાં વંદન કરવા પડે? આજે એ વિશે આપણને જણાવું છું મિત્રો, કે જે કાંઈ છે આ વિશ્વની અંદર પૂજા ભક્તિ ભાવ કથાઓ એ માત્ર ને માત્ર મનુષ્ય માટે છે. માત્ર ને માત્ર મનુષ્ય માટે આ આપણને ભગવાને આપ્યું છે. કારણ કે મનુષ્યની તો ઉત્પત્તિ કરી, પણ એની પાછળ જે કર્મો થઈ રહ્યા છે, આપણા સંસારમાં, આપણા જીવનના સંઘર્ષમાં જે કર્મ થઈ રહ્યા છે, જો આ ભક્તિભાવ પૂજા ન હોય તો આપણા કર્મ કેવી રીતે ધોવાય છે? કેવી રીતે આપણે કર્મમાંથી આપણે મુક્ત થઈ શકશું? પૂજા ભક્તિ ભાવ કાંઈ ન હોય તો આપણે જે કર્મના દોષિત બનીએ છીએ તો એ શ્યાનીથી ધોવાય છે? શ્યાનીથી કઈ વસ્તુથી આપણે કર્મમાંથી મુક્ત થઈશું? તો એની માટે છે આ પૂજા ભક્તિ ભાવ વ્રત, આ બધું એની માટે છે. આપણા કર્મ ધોવાય એને માટે. અને જે મનુષ્ય હોય આ એની માટે છે. ઘણા મનુષ્ય ભક્તિભાવમાં નથી જાણતા, પણ એમનામાં કદાચ મનુષ્યની વૃત્તિ ન હોય. એ આપણે એવો વિચાર કરીએ કે આમનામાં એ ભગવાન વિશે કાંઈ વસ્તુ જાણતા નથી. કારણ કે દેવી દેવતાનું જે જ્ઞાન રહ્યું, જે એની ભક્તિભાવ છે, એ મનુષ્યને જ ભાનમાં આવે, એ મનુષ્યને જ ખબર પડે કે આપણે એની ભક્તિ પૂજા અર્ચના કરવી પડે. કારણ કે આપણે અંદર ઈશ્વર બિરાજમાન છે, અને જે 5 તત્વનું આ કાયા આપણને આપી છે, એ કાયા એક દિના સમયે વિલન થઈ જાય છે. કોઈ બસ્યું નથી આ મૃત્યુલોકની અંદર, બધા જઈ રહ્યા છે. અને જે આપણે વસ્તુ આ બધી ભક્તિભાવ નહીં કરીએ, ભગવાનની પૂજા અર્ચના નહીં કરીએ, તો આપણે આત્મા સાથે, એ પોતે આપણે જ છીએ. આત્મા પોતે રહે, એ પોતે આપણે જ છીએ. આ નથી આપણે. આ તો એક દેહનું નામ છે કે આ મનુષ્ય, કોઈ મારું નામ હોય એ, અને કોઈ ઘરના જે બોલાવે એ નામથી પોકારે. તો નામની વાત કરું તો મિત્રો, શરૂઆતની વાત કરું તો પણ ઈશ્વરના પણ નામ નહોતા. આ ત્રણેય મહાન દેવ રહ્યા, સૌ પ્રથમ તો એમના પણ નામ નહોતા. કારણ કે પછી આપણા શાસ્ત્રોએ એમના નામ પાડ્યા, નામકરણ પાડ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ. પહેલાં તો શરૂઆતમાં તેમના નામ પણ નહોતા. સતયુગની સ્થાપના કરી આ ત્રણેય મળીને, અને આ વિશ્વના જે ધર્મ બાંધ્યા, જે પૂજા અર્ચના, જે આપણે કેવી જે આપણને કર્મ લાગુ પડે છે, આપણે કર્મના દોષિત બનીએ છીએ, એ બધું ધર્મ બાંધ્યો આ ત્રણે ભેળા થઈ. અને એમના નામ પણ નહોતા, એમ નિરાકાર હતા પોતે ભગવાન. અને ઘણા લોકો એમ કહે છે કે ભગત પ્રહલાદે 5 કરોડને તાર્યા. મિત્રો આ બધા પ્રશ્ન બધા કોણ કહે છે? 5 કરોડનો કે આંકડો તો છે, પણ એમાં કેમ એકનું નામ નથી? તો મિત્રો એનું નામ ન હોય. 5 કરોડ તાર્યા એટલે તાર્યા. કારણ કે સતયુગની અંદર કોઈ પાપની જગ્યા જ નથી. માત્ર ને માત્ર પુણ્ય, 100% પુણ્ય. કર્મ 0 હતું. કર્મ માત્ર 0 હતું. સતયુગની અંદર જ્યારે ભગવાને મનુષ્યની ઉત્પત્તિ કરી
તારે માત્ર ને માત્ર બધાય ભક્તિ ભાવવાળા બધા ભગવાનની ભક્તિ જ કરતા હતા, બીજી કોઈ વાત જ નહીં. એ તો અત્યારે બધું છે ઈશ્વર ઉપર હાથ આંગળ કરે છે કે આ ખોટું છે, આ જૂઠું છે. આપણે અત્યારે બહુ હોશિયાર થઈ ગયા છીએ એના કારણે. બાકી સતયુગમાં ભક્તિ ભાવ સિવાય કાંઈ જ નહોતું. ત્યારે 5 કરોડ લોકોને તાર્યા છે. અને જે આપણે તાર્યા કહેવી ને એ પોતે આ આપણે 33 કરોડ દેવતા કેવી એ પોતે છે. એમના નામ જે 33 કરોડ દેવતા આપણે કેવી એ આજે ભગત પ્રહલાદે તાર્યા, જે ધ્રુવે તાર્યા, જે ઘણાના નામ આવે છે એ બધાએ તાર્યા. એ આ પોતે એ દેવો છે, ભગવાન પછી દેવો છે. અને એ ઈશ્વરની ભક્તિ કરી એ તરી ગયા છે અને દેવો બની ગયા છે. જે દેવો બન્યા છે મનુષ્યમાંથી દેવો બન્યા છે. આ મિત્રો આપણે જાણ્યા વગર બધી વાતો કરવી, એમાં આપણે ઈશ્વરની ટિપ્પણી કરવી તો વસ્તુ બધી ખોટી પડે. આ બધા તમે ઈશ્વરનું મહત્વ જાણો કે ઈશ્વર શું ચીજ છે. દેવોને પણ કલ્યાણ કરવું હોય ને તો ઈશ્વરની ભક્તિ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ભક્તિ કરે છે. અને આપણે 50-60 વર્ષની ઉંમર છે, કદાચ 70 વર્ષની અત્યારે હોય તો કોઈ પહોંચતું જ નથી, પણ છતાં ઈશ્વર આમાં એટલી લાંબી ટિપ્પણી કરે છે કે આ તો જાણે ઈશ્વર કરતાં બુદ્ધિશાળી હોય, જાણે ઈશ્વરના જાણકાર હોય. ક્યાં રામ હતા, ક્યાં આ બધી વાતો કરી તો મિત્રો આપણને એમ થાય કે આ શું વાતો કરે છે આ ભારતની અંદર. મેં એક વિડીયો મૂક્યો હતો કે કોઈ દેશમાં આપણા ભારત જેટલું અપમાન નથી થતું દેવી દેવતાઓનું. અને આપણે વધારે જેમ પૂજા કરીએ છીએ, કારણ કે ભગવાને જેટલા જન્મ લીધા ને બધા આપણા ભારતમાં જન્મ લીધા. આપણું ભારત પસંદ કર્યું છે. હું વારંવાર વિડીયોમાં કહું છું કે જન્મ માટે આપણો ઈશ્વરે ભારત પસંદ કર્યું છે. તો આપણે એનું નામ શું કામ ન લેવી? એની પૃથ્વી પર રખડવી છીએ, એનું ખાવી છીએ, એનું પીવી છીએ, અને છતાં આપણે એની વાંટવી છીએ. તો જે ન માનતા હોય એની માટે જે એક શબ્દ હું કહું છું કે ન માનતા એની માટે કે ઈશ્વરની કોઈ ચીજ વસ્તુને તમે ઉપયોગ ન કરો અને પછી તમે જીવન દેખાડી દો. ઠાલી વાતો થાવ હોય તો બધા કહે કે ઈશ્વર તો કૃપાળુ છે એટલે કાંઈ તમને તકલીફ ન આપે. એ તો કૃપાળુ છે. એ પ્રહલાદને પણ તાર્યો અને પણ હરણકાંઠને પણ તાર્યો. આ ભગવાનનું કામ એવું છે. તમે ભક્તિ કરો કે ન કરો, ઈશ્વરને કાંઈ જ જરૂર નથી. ઈશ્વરને કોઈને આપણે જરૂર નથી. આપણું કલ્યાણ માટે આપણે એની ભક્તિ કરવી પડે છે, એની પૂજા કરવી પડે છે. એટલે ભક્તિભાવ આપણા ભારતમાં બહુ જ છે. ભક્તિભાવ છે એની સામે આપણા ભારતમાં દેવી દેવતાની ટિપ્પણી પણ એટલી થઈ રહી છે. તો ધન્યવાદ છે મુસલમાન ભાઈઓને. જેટલા આપણે હિન્દુ ટિપ્પણી કરે એટલા મુસલમાન ભાઈઓ નથી ટિપ્પણી કરતા. એમને વંદન કરવા પડે કે આ હિન્દુ થઈને, સનાતની થઈને ઈશ્વરની ટિપ્પણી કરે છે. તો મિત્રો, ભક્તિભાવ આપણે મનુષ્યને કરવો પડે. લાભ થાય કે ન થાય, આપણો કલ્યાણ થાય કે ન થાય, પણ ઈશ્વરને યાદ કરવા પડે. કારણ કે એની પ્રકૃતિમાં આપણે રખડીએ છીએ, એનું ખાઈએ છીએ, એનું પીવીએ છીએ. કદાચ આપણે લાભ કાંઈ ન થાય તો પણ એની ભક્તિ કરવી પડે. અમે એ વસ્તુ જાણીને અમે ભક્તિ કરવી છીએ. અમે એ લાગણી જોઈને અમે ભેગ પહેર્યો છે. આ ભેગ છે એક જાતની કે કાંઈ પણ લાભ ન થાય પણ છતાં અમારા ભક્તિ એની છોડવી નથી. ઈશ્વરના ચરણોમાં કાયમિક માટે રહેવું છે અને કાયમિક માટે એની પૂજા કરવી છે. કોઈ પણ વસ્તુ લાભ ન થાય, કોઈ પણ આપણું કામ ન થાય, પણ છતાં અમારે ઈશ્વરને છોડવાના થતા નથી. મિત્રો, આ એક ભક્તિ શા માટે કરવી પડે એને માટે આ વિડીયો બનાવ્યો હતો. મિત્રો, યુટ્યુબના માધ્યમથી આપણે સૌ મિત્રો સાંભળજો અને સૌ આચરણ કરજો. જે શ્રવણ કથાયું છે, ભાગવત છે, ભગવદ્ ગીતા છે, આપણે હિન્દુને આપણે સાંભળવી પડે, એની ઉપર આચરણ કરવું પડે, એની ઉપર જીવવું પડે. મિત્રો, એ તો હું વારંવાર વિડીયોમાં પણ કહું છું
તો મિત્રો જરૂર આ વિડીયો સાંભળજો અને જરૂર સાંભળજો મિત્રો.